ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં પેટની તકલીફોમાં વધારો જોવા મળતો હોય છે. ખાસ કરીને અપચો લાગે, પેટ આમ ભારે ભારે લાગે, ભૂખ લાગે જ નહીં, પેટ ફૂલેલું લાગે. આની પાછળ કારણોમાં પાચક રસો છે કે જે નબળા પડવાથી આ બધી તકલીફો થતી હોય છે. તો એનાથી બચવા માટે અમુક ફેરફારો કરશો તો મહદઅંશે તમને રાહત જોવા મળશે. જે લોકોને આ તકલીફો વધારે છે તો એ લોકોને હર્બલ ટીનો ઉપયોગ કરી શકો છો. તે બનાવવા માટે આપણે અડધી ચમચી અજમો, અડધી ચમચી જેટલું જીરું લેવાનું છે અને અડધી ચમચી વરિયાળી લેવાની છે અને 1 અથવા અડધા કપ જેટલું પાણી લેવાનું છે. આ બધાને મિક્સ કરીને તેને 5 થી 7 મિનિટ ગરમ કરી અને દિવસમાં સવારે સાંજે આવી રીતના 2 વખત તમારે સેવન કરવાનું છે. ખાસ ધ્યાન રાખવું કે જે લોકોને ગેસ અથવા તો એસિડિટીની તકલીફ છે એ લોકોને ભૂખ્યા પેટે આ હર્બલ ટીનો ઉપયોગ કરવાનો નથી. જમ્યા પછી હર્બલ ટીનું સેવન કરવાનું છે. આ ઉપરાંત દિવસનું 15 થી 20 મિનિટ જેટલું વોકિંગ કરવાનું છે અને જમ્યા પછી વજ્રાસનમાં બેસવાનું ખૂબ જ અગત્યનું છે. જો આવા ફેરફાર કેટલાક તમે કરશો ને તો આ બધી તકલીફોથી બચી શકાય છે અને પેટની તકલીફમાં મહદઅંશે તમને રાહત જોવા મળતી હોય છે.